નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં વિવિધ બેનરો થકી લોકોને ટ્રાફિક નિયમો, બિનજરૂરી હોર્ન ન વગાડવા બાબતે જાગૃત કરવામાં આવ્યા। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા। શહેરમાં વરાછા હીરાબાગ સર્કલ ખાતે પોલીસ દ્વારા જનજાગૃતિ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, જેમાં વિવિધ બેનરો થકી લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરાયા। ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારાયો। રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન પણ ઉતારાયા। એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે। ઉપરાંત વરાછા હીરાબાગ ખાતે રોંગ સાઈડ આવતા વાહનો ચાલકોને જાગૃત પણ કરવામાં આવ્યા। કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો। સુરત પોલીસ કમિશનર તેમજ એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલનું લોકો સરસ રીતે પાલન કરે છે। નોંધપાત્ર ઘટાડા અકસ્માત અને રોડ પર મારામારીના બનાવો, ટ્રાફિક જામ, સિનિયર સિટીઝનને પડતી મુશ્કેલી, આવા નાના બાળકોને શાળાએ જવામાં પડતી મુશ્કેલી, ઘણી બાબતોમાં સુધારો જોવા મળે છે। હેલ્મેટ પણ લોકો પહેરે છે। કેટલાક અકસ્માતોમાં લોકોના મૃત્યુ થયા, એ લોકોએ હેલ્મેટ પહેર્યું નહોતું, એ દુઃખદ બાબત જણાવી હતી। લોકોને પણ તેમણે વિનંતી કરી છે કે સિગ્નલ પર હેલ્મેટને લઈ સહકાર આપ્યો, એ રીતે બિનજરૂરી હોર્ન પણ વગાડો નહીં। આ મુહિમ શહેરમાં ચાલી રહી છે। રિક્ષા, ગાડી, બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર પણ લગાડાય છે, જેની પણ કાર્યવાહી થઈ રહી છે અને ડિટેન પણ કરાઈ રહ્યા છે। જરૂર પડ્યે ગુના પણ દાખલ કરવામાં આવી રહ્યા છે। રિક્ષામાં જોવામાં આવે છે કે બહાર બબ્બે હોર્ન લગાડવામાં આવતા હોય, જે લગભગ 150 dBના અવાજ કરતા હોય। ફોર વ્હીલરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, જેથી તમામ લોકોને વિનંતી કરાઈ છે કે આવા હોર્ન કઢાવી લે અને આગામી સમયમાં આ મામલા પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેવું તેમણે જણાવ્યું હતું। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ્સના લોકો સરસ રીતે પાલન કરી રહ્યા છે। એના નોંધપાત્ર ઘટાડો અમે લોકો એક્સિડન્ટના બનાવોમાં, રોડ ઉપર મારામારીના બનાવોમાં જોઈએ, ટ્રાફિક જામના બનાવોમાં, સિનિયર સિટીઝનને જો પડતી મુશ્કેલીઓમાં જોઈએ, નાના બાળકો સ્કૂલ જાય છે એમાં પડતી મુશ્કેલીઓમાં ઘણા બધા સુધારા જોવામાં આવેલા છે। હેલ્મેટ લોકો પહેરી રહ્યા છે, છતાં જો અમે લોકો જોયા કે ઘણા બધા અકસ્માતના બનાવ ટુ વ્હીલર બના, જેમાં લોકોને મૃત્યુ થયા છે વિધાઉટ હેલ્મેટ હતા। આ બહુ દુઃખદ બાબત છે। સાથોસાથ સુરત શહેર લગભગ જો 90 લાખ વસ્તી ધરાવતો શહેર છે અને લગભગ જો આશરે કરીબ ટોટલ 55 લાખ જેટલા વાહનો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર છે અને લગભગ જો અમે માનીએ છીએ કે 25-30% વાહનો જો દરરોજ રોડ ઉપર નીકળે છે, અલગ અલગ કામ ધંધા બિઝનેસ માટે જાય છે અને લોકો પણ જો સિનિયર સિટીઝન્સ હોય, બીમાર વ્યક્તિઓ હોય, બાળકો હોય, જતા હોય, તો એક એવા લોકોના એક ટેવ છે બિનજરૂરી હોર્ન વગાડતા રહે છે। આ હોર્ન વગાડવાના કારણે લોકોના જો એક ધ્વનિ પ્રદૂષણને લીધે લોકોના કાનના પડદા પરથી વિપરીત અસર પડે છે અને હોર્ન વગાડવાથી કોઈ સિગ્નલ અગર રેડ છે તો ગ્રીન થઈ નહીં જવાના, આગળવાળા કોઈ ગાડી હટી નહીં જવાના જોઈએ, જે રીતે ટ્રાફિક છે આ રીતે છે। પરંતુ લોકો આ જો એક સુરત શહેરને ખૂબસૂરત બનાવવા માટે, આપણા ક્લીન સુરત શહેરમાં આ જરૂરી છે કે સ્વચ્છતા ફક્ત રોડ ઉપર ન રહે, બલ્કि સ્વચ્છતા જો અમારે હવામાં બી રહે। તો એના માટે લઈને અમે લોકો મુહિમ ચલાવીએ છીએ। અત્યારે 31 ડિસેમ્બર તક અમે લોકો આ બધા મુહિમ પૂરા કરવાના છીએ અવેરનેસના। એના પીછે ધીમે ધીમે એના પછી સ્ટ્રિક્ટલી અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી છે। અમારી પાસે જો એના ધ્વનિ પ્રદૂષણ માપવા માટેની યંત્રો પણ છે, પરંતુ લોકો સામે એકવાર રિક્વેસ્ટ કરીએ છીએ એ રીતે આપ સિગ્નલને હેલ્મેટને સહકાર આપી રહ્યો છો સુરતના ભલાઈ માટે। આ જ પ્રકાર આપ લોકો બિનજરૂરી હોર્ન નહીં વગાડવું જોઈએ। આપ હોર્ન ન વગાડીને એક સચ્ચા જો આપણા નાગરિકને ફરજ બજાવશો આ બધા। અને આ જ મુહિમને સાથોસાથ જો અમારી પૂરે શહેરમાં ચાલે છે, આમાં જેટલા બી રિક્ષાઓમાં, ગાડીઓમાં અમે જોઈએ કે મોટરસાઇકલ ઉપર જો સાયલેન્સર લગાવે છે, આમાં મોડિફાઈડ સાયલેન્સર, એના બી અમે લોકો એના પર કાર્યવાહી કરીએ છીએ, ડિટેન કરીએ છીએ અને જરૂર પડે ગુના બી દાખલ કરવાના છીએ। રિક્ષાઓમાં અમે જોઈએ છીએ બહાર બે હોર્ન લગાવે છે, જો લગભગ 100-150 ડેસિબલ તકના અવાજ કરતા હોય છે। જો ફોર વ્હીલર્સમાં બી અમે લોકો જોયા છે કે મોડિફાઈડ જો આમાં આ લોકો હોર્ન લગાવી દે છે। તમામ લોકોથી વિનંતી કરી તાત્કાલિક કઢાવી દે।